નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદમાં એક પોલીસના દીકરાએ ખેડૂતોનું ફુલેકું ફેરવ્યાની ઘટના સામે આવી છે. ઉમરેઠના ઢુડેટા ગામમાં રહેતા અને એક નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર ઇરફાન ઉર્ફે ગાડી પોલીસ મુસ્તફાખાન પઠાણે ભોળા ખેડૂતોની લાચારીનો ફાયદો ઉઠાવી કરોડો રૂપિયાનું ટ્રેક્ટર કૌભાંડ આચર્યું છે. લોન પર લીધેલું ટ્રેક્ટર કમાણી કરીને ઘર ચલાવશે તેવી આશા રાખતા ઉમરેઠના ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે. ઢુડેટા ગામનો રહેવાસી અને પોલીસ પુત્ર ઇમરાન પઠાણ ઉર્ફે ગાડી પોલીસ આણંદ અને ઉમરેઠ તાલુકાના ગામડાઓમાં ખેડૂતો પાસે જતો હતો. તે ખેડૂતોને લાલચ આપતો હતો કે તેમના ટ્રેક્ટર ભાવનગર, સુરેન્દ્રનગર, દાહોદ અને ગોધરા જેવા વિસ્તારોમાં સરકારી કે ખાનગી કામ અર્થે ભાડે રાખી સારા રૂપિયા કમાવી આપશે. શરૂઆતમાં ભાડું મળતા ખેડૂતોનો વિશ્વાસ જીતનાર ઇમરાને ત્યારબાદ પોતાનો અસલી ખેલ શરૂ કર્યો. ટ્રેક્ટર માલિકોની કોઈ પણ પ્રકારની મંજૂરી કે પરવાનગી લીધા વગર જ આ ઠગબાજી ટ્રેક્ટરોનો બારોબાર વહીવટ કરી તે અન્ય લોકોને વેચી માર્યા હતા. જ્યારે ખેડૂતોને ખબર પડી કે તેમના ટ્રેક્ટર વેચાઈ ચૂક્યા છે ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બેંકોમાંથી લોન લઈને ટ્રેક્ટર ખરીદનારા ખેડૂતો આજે ટ્રેક્ટર વગર બેંકના હપ્તા ભરવા મજબૂર બન્યા છે અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠી રહ્યા છે. હવે છેતરાયેલા ખેડૂતોએ ઉમરેઠ પોલીસ સમક્ષ આ નિવૃત્ત પોલીસ પુત્ર સામે વધુ ગુના નોંધી કડક તપાસ કરવાની માંગ કરી છે. ખેડૂતોની માંગ છે કે જો આ સમગ્ર મામલાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે LCB ને સોંપવામાં આવે તો આ પોલીસ પુત્રએ આચરેલું કરોડો રૂપિયાનું મહાકૌભાંડ અને તેના સાગરીતોના નામ બહાર આવી શકે તેમ છે. ગરીબ ખેડૂતોને ન્યાય મળે અને તેમના હકની કમાણી સમાન ટ્રેક્ટરો પરત મળે તેવી આશા સાથે અત્યારે પોલીસ તંત્ર સામે રજૂઆતોનો દોર શરૂ થયો છે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.